મને તો એક વાતની કઈ ખબર નથી પડતી કે હું એકલો જ છેતરાણું છું કે મારા નવાર તમે પણ દીકરો છેતરાયા છો. જુઓ આપણે આ આખું 3.5 એકરનું આ ખેતર છે ને આપણે આમાં 28 તારીખના આખા ખેતરમાં કપાસ સોંપી નાખી છે. અને કેના માટે ખબર? આ વરસાદ માટે. મને એવું લાગે કે 1 તારીખના વરસાદ આવશે. આગાહી હતી ને એ હિસાબે અમે ગયા આગાહી માટે કે 1 તારીખના વરસાદ આવશે. તો એ વરસાદ આજે 7 તારીખ વરસાદ તો આમાં કમેન્ટ કરો કે આમાં આપણે આટલા દીથી વાવેતર કર્યું હશે તો શું હવે આને પાણી ગમે તેથી પાઈ તો આ ઉગે કે ના ઉગે. હાલ તો આપણે આવ્યા છીએ. જુઓ આપણે આ નડા 3 થી 4 કિલ્લો છે. અહીંયાથી આ સેટ ઓલા સેટે પોકાડવાનું છે એટલે એ કમ્પ્લીટલી કરી નાખીને આપણે ઓણ વાવેતર કર્યું છે કપાસનું. આ કપાસનું જો મિત્રો આ શું કઈ કપાસ છે આપણને જે ખબર તો નથી પણ મારા પપ્પા લઈ આવ્યા છે અને આપણે આ વખતે વાવેતર કરી નાખ્યું છે આ કપાસનું. કમેન્ટ કરજો કે આ બીજ કેવું આવે. એક અને આ બે ફૂલા આપણે કમ્પ્લીટલી બસાવી નાખ્યા છે. આ પકી ગયો છે ડોલા છે ને આ વચ્ચેથી આવી ગયો છે ને હવે એક જ રહ્યો છે ત્રીજા નંબર. અને મિત્રો તમને ખબર છે આપણો કેમેરામેન હાલનો કોણ છે? કરું જો સર આ છે આપણો કેમેરામેન. આપણા જેટલા પણ શોટ આપણે હાલ ઘડી જે તમે વ્લોગમાં જોવો છો ને એ આ જ લે છે રી. પછી આપણે થોડું ઘણું કામ પતાવીને આપણા કેમેરામેન હવે થાકી ગયા હતા તો એમને લઈને નીકળી આવ્યા છીએ પાછા આપણા ઘર સાઈડ. પેલું તો આપણે કામ કરવા ગયા તેમ છતાં પાણી લઈને નથી ગયા. ભલે આપણા ઘર એકદમ પાસે છે તેમ છતાં તડકાનો રસ્તો લાગે જ ને તો પહેલા તો પાણીનો કોટો પૂરો કરી લઈ. પછી આપણે આ બંને ગાયાને અને એક ભેંસને હવે છોડી નાખ્યું છે 1 વાગ્યા સુધી. હવે 1 વાગ્યા સુધી મોજ ચોક કરી લ્યો તો 1 વાગી ગયો છે. ભેંસને બાંધી નાખી કારણ કે ભેંસ આપણા નવાર ડાકુ છે મિત્રો, કોઈને હક ના કરવા દીધી. તો હાલો આપણો વ્લોગ કેવો લાગ્યો હવે આપણે રહી ફિનાલે કે